जनताए टेक्स पण आपવાનો અને જીવ પણ આપી દેવાનો। સરકાર ટેક્સ લે છે અને જ્યારે કામ જોઈએ તો એ કચરો છે। જી હા, કચરો તેની સાબિતી છે વડોદરાનો આ બ્રિજના બે ટુકડા થઈ ગયા છે, લોકો અંદર પડી ગયા છે। ફરી એક વખત આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં માનવ જીવનું કોઈ મૂલ્ય જ નથી। ગરીબ સામાન્ય વ્યક્તિએ મરતો જાય અને અધિકારીઓ અને નેતાઓ મસ્ત એસી ઓફિસમાં કેબિનમાં બેસી ચર્ચાઓ કરે અને તમાશો જોવે। શરમ આપવી જોઈએ। શરમ દરેક વખતે નાક કપાય છે। રેબીનો કટ કરવામાં નેતાઓ દર વખતે એટલો રસ છે અને ધ્યાન આપે છે। થોડું ધ્યાન અહીંયા પણ આપવાનું હતું કે લોકો બચી જાય। 9 લોકોના જીવ ગયા છે। ખબર છે તમને લોકોના જીવની નથી પડી। જનતાએ કહી કહીને થાકી ગઈ હતી કે બ્રિજ તૂટશે, પણ સાંભળે કોણ? પુરાવો હતો લખન દરબાર નામનો નાગરિક, જેણે કહ્યું હતું, જેના અધિકારીને ફોન કર્યો હતો અને કહ્યું કે આ બ્રિજ ખૂબ જ જર્જરિત છે, અકસ્માત મોટો થશે। 2 વર્ષથી જાણ હોવા છતાં તંત્ર ડાક પીછોડો કરી દીધો અને મંત્રીઓ ગોળ ગોળ જવાબો આપે। એટલે લોકોએ ચણા મમરા છે। ટપોટપ લોકોના જીવ જાય તો જવા દો। આ માનસિકતા એ તો છોડો હવે। બાકી જવાબદાર અધિકારીઓ અને નેતાઓએ સમજી જવું જોઈએ કે દિવસ હવે દૂર નથી જ્યારે તમારે શરમના મારે રાજીનામું આપવું પડે। લોકોના જીવ સાથે રમવાનું બંધ કરી દો।